ફસલમાંથી ઘણા બધા પંખીઓ આવી અને ચણી જાય તો એમાં પંખીનો ભાગ પણ નીકળે, સાધુનો ભાગ પણ નીકળે. અને એમાંથી જો બહુ ઉદાર હોય તો સંત બ્રાહ્મણ જ્યારે આવે પછી આપણે ખળાની અંદર પાક બધો જાતો અને એ ખળા કરતા તોય પછી એમાં જે પાક જ્યારે ઉપજ આવે એ પાક જ્યારે સ્વચ્છ થાય એમાંથી સાધુ બ્રાહ્મણો લઈ જતા દાન માટે આવે. અને મને તો યાદ છે, અને પાછું મેં આ બધું કરેલું છે, નાનપણમાં આ બધું કરેલું. અને હું જાઉં ને એટલે અમારા ખેડૂતો તો અમને ઉપડે નહીં એટલું આપતા કે બાપુથી ઉપડી ન શકે એટલું આપો. અને પેલા આ વસ્તુ હતી બાપ. તો આ આપણો વૈશ્યનો ધર્મ છે.